નમસ્કાર સાથીઓ, હું ભરતજી ઝાલા, ખેડૂત આગેવાન। આજે આપણને આ દેશના બજેટમાં ખેડૂતોને અને ખેતી સાથે સંકળાયેલા બહોળા વર્ગને એક આશા હતી કે ખેડૂતોને દેવામાંથી મુક્તિ આપશે, તેમજ ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ મળે એના માટે MSPનો કાયદો બનશે। સાથે સાથે નામદાર સુપ્રીમ કોર્ટે કૃષિ નીતિ બનાવવા માટે હુકમ કર્યો હતો, એની અમલીકરણ સાથે બીજું છેવાડાના લોકો માન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ વ્યવસ્થા આવશે। એ મારું કંઈ ન થયું। ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ખેડૂતો, મજૂરો અને પશુપાલન કરતા માટે આપણે માગેલી, એની સામે 3% પણ રકમ આપણને પૂરી મળતી નથી। શિક્ષણના અધિકારને, મૂળભૂત અધિકારની આપણે માગણી કરી હતી, એના બદલે અત્યારે શિક્ષણનો અધિકાર તો જે ખાનગી કોલેજો અને ખાનગી સ્કૂલવાળાને માલામાલી કરવા માટે, માત્ર વિદ્યાર્થીઓને ભણવા માટે લોન આપવાની વાત કરી। તો દોસ્તો, ભારતના સંવિધાનમાં આપેલી સેવાઓને સગવડો માટે નાણાકીય બજેટ આપવું જોઈએ, એના બદલે માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોના વર્ગના વિકાસ માટે આ બજેટ વપરાયું છે। તો આ બજેટની અમે નિંદા કરવી છે। ગરીબો, વંચિતો, ખેડૂતો અને મજદૂરોને આ બજેટથી કોઈ ફાયદો નથી। તો હવે ગાँव गाँव से उठो, बस्ती बस्ती से उठो, इस देश को, सूरत को बदलने के लिए उठो। जय हिंद। ભારત એક ખેતી પ્રધાન દેશ છે। હજી પણ 60 થી 65 લોકો ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા છે। આવડા મોટા દેશનું જ્યારે બજેટ બહાર પડે તો સ્વાભાવિક છે કે ખેતી અને ખેડૂત અને ગામડાઓની નજર એના ઉપર હોય છે। આજે જે બજેટની અંદર 2-3 વસ્તુઓને લઈને જે વાત થઈ કે ખેડૂતોને MSP આપવામાં આવશે, પરંતુ MSP કેટલી મેક્સિમમ મળે એનો પણ પ્રયત્ન થવો જોઈએ। બીજા નંબરની વાત છે કે પ્રાકૃતિક ખેતીની પણ જાહેરાત થઈ કે 1 કરોડ ખેડૂતો આની સાથે જોડાયેલા છે, પરંતુ પ્રાકૃતિક ખેતી કરવા માટે પશુધનની જરૂર છે। તો પશુધન માટે શું? જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપની વસ્તી 35 કરોડની હતી અને આપણા પશુઓની સંખ્યા 70 થી 80 કરોડ હતી। હવે ખેતી અને ખેતીને પ્રાકૃતિક ખેતી કરવા માટે ગાયના ગોબર અને ગૌમૂત્રની જરૂર છે। હવે પશુધન તો દિવસે દિવસે ઓછું થઈ ગયું છે। આજ 70 વર્ષમાં આપણે 35 માંથી 140 કરોડે પહોંચી ગયા અને પશુ 70-80 કરોડ હતા, એની જગ્યાએ માત્ર 17 થી 18 કરોડ ગાયો માન વૈધી છે। તો જો પ્રાકૃતિક ખેતી કરવી હશે તો બજેટમાં ગૌશાળા, પાંજરાપોળ, ગાયો અને ખેતીના પશુપાલનમાં પણ કાંઈક ને કાંઈક બજેટમાં મોટામાં મોટી જોગવાઈ કરવી પડશે। તો ખેતી અને લઈ અને બજેટમાં ક્યાંક ને ક્યાંક સુધારા પણ થયા છે, પરંતુ એક ખેડૂતના આગેવાન તરીકે એવા ઘણા બધા કામો છે કે એની અંદર પણ ભાર મૂકવાની જરૂર છે કે ગામડા અને ખેડૂતોને પૂરતું પાણી મળે, ખેતી માટે દિવસની પૂરતી લાઇટ મળે, MSPમાં વધારેમાં વધારે ફાયદો થાય, પાકના સંરક્ષણ માટે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક વધારે જોગવાઈ મળે, તદુપરાંત પ્રોસેસિંગ યુનિટને ક્યાંક ને ક્યાંક મળી શકે, તદુપરાંત મોટા મોટા ગોડાઉનો મળી શકે, શાકભાજીઓના ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટ માટે એકબીજા રાજ્યને જોડે એવી રેલવેની પણ સુવિધા મળે, તો હકીકત ખેડૂત અને ગામડાઓનો વિકાસ થાય। તો સરકારે આ દિશામાં પણ વધારે વિચારવાની ખાસ જરૂર છે।